કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા। તો આજે ગણેશ ચતુર્થી છે તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ। ને ગણપતિ બાપા અમે રહીએ ત્યાં બાજુના ઘરે સ્થાપના કરી છે અને બાપાને બહુ મસ્ત શણગારે કરેલો છે અને હિતેશે બધા માટે પ્રાર્થના કરી છે અને હિતેશે મસ્ત મજાના દર્શન કર્યા। પછી મેં ગણપતિ બાપાનું સ્વાગત માટે થાળી તૈયાર કરી છે અને અમે તો ઘરે જ માટીના ગણપતિ બાપા બનાવ્યા। પછી ગણપતિ બાપાના લાડવા બનાવવા માટે એટલે મેં એક રીસીએ ટાંકીમાંથી ઘઉં કાઢ્યા અને ઘઉં નીકળ્યા પછી મેં દણો કરવા મૂકી દીધી અને અમારા ગામડે આખા વર્ષનું અનાજ આ ટાંકીમાં જ ભરેલું હોય। પછી મેં લાડવા બનાવવા માટે લોટ બાંધવાનું ચાલુ કરી। પછી જાડો ઘઉંનો લોટ લઈ અને પછી મેં લોટ બાંધી અને ભાખરી જેવો જાડો રોટલો વણતી ગઈ અને પછી મેં ભૂકો કરી નાખ્યો। પછી મેં ગોળ ઘીનો પાક બનાવવા માટે મૂકી દીધો અને ચાહણી આવી ગઈ એટલે મસ્ત મજાના લાડવા બનાવી નાખ્યા। પછી મેં રવિનાબેને માટીના ગણપતિ બાપા બનાવવાનું ચાલુ કર્યું અને થોડી ઘણી મહેનત કરી છે મસ્ત મજાના ગણપતિ બાપા બની ગયા। તો કેવા બની એ જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।